આજથી ચાર્જ સંભાળી રહ્યા છો, શું કહેવું છે, કઈ રીતની રણનીતિ કામગીરી શું રહેશે? સુરત શહેર વિશ્વ ફલકમાં એક અલગથી નામના મેળવી રહ્યું છે. મોસ્ટ લિવેબલ સિટી તરીકે પણ એનું એક ઓળખ પડી રહી છે. લોકોની રહેવાની વ્યવસ્થા સાથે એમનું આજીવિકાનું પણ એક સ્ત્રોત તમામ યુવાનોને મળી રહે તે બાબતે ઇકોનોમિક ડેવલપમેન્ટની પણ એક મોટી સિદ્ધિ અહીંયા હાસિલ થઈ રહી છે. આ તબક્કામાં શહેરમાં વસતા તમામ નાગરિકોને મૂળભૂત સુવિધાઓ જેમ કે પાણી, ડ્રેનેજ, ગટર લાઇનના વ્યવસ્થા, રોડ રસ્તા એ બધું પાયાની સુવિધા મળી રહે એના માટે સુરત મહાનગરપાલિકામાંથી પૂરેપૂરું પ્રયત્ન કરવામાં આવશે. આ સાથે ટ્રાફિકની સમસ્યા, અન્ય જે રોજિંદા જિંદગીમાં લોકોને પડતી મુશ્કેલીઓને હલ કરવા માટેનું સોલ્યુશન્સ પણ લાવવામાં આવશે. અને જે ઓલરેડી ચાલી રહ્યું છે પ્રોજેક્ટ્સ એને થોડું વેગ આપીને ઝડપથી એનું નિરાકરણ થાય અને આવતા બજેટમાં પોઝિટિવ અને લોક ઉપયોગી પ્રોજેક્ટ્સ એમાં મૂકવામાં આવે એના માટે પદાધિકારીઓ અને અધિકારીઓની સંકલનમાં રહીને આપણે પ્રયત્ન કરવાના છે. અને એની સાથે સાથે જે શિક્ષણ આરોગ્યની સેવાઓ પણ એસએમસી તરફથી આપવામાં આવી રહી છે એમાં પણ સુદૃઢ થાય અને એફિશિયન્સી વધે એના માટે આપણે પ્રયત્ન કરવાના છે. સર, અગાઉ પણ વર્ષો પહેલા આપ સુરત શહેરની અંદર કામગીરી બતાવી ચૂક્યા છે, ખૂબ સારું વિકાસનું કામ પણ રહ્યું છે. હવે એને પહેલાના કામથી અત્યારનું જે કામ છે એમાં ખૂબ મદદ મળી રહેશે. સુરત અમે એક લીડર સિટી તરીકે ઓળખાય છે. અહીંયાનું જે બેસ્ટ પ્રેક્ટિસ છે બીજી જગ્યા પણ કોપી કરવામાં આવે છે. અને દાખલા તરીકે સ્વચ્છતામાં આપનું નામ કાયમ ઉપર રહે છે. આ વર્ષે પણ સર્વેક્ષણમાં લોક ભાગીદારી સાથે આપણે કઈ રીતે ફરી એકવાર નંબર 1 સ્થાને આપણે પહોંચીશું. એ સાથે જે અપેક્ષા છે કે સેવા મળી રહેશે એ વ્યવસ્થિત મળે એના માટે ક્વોલિટી ઓફ સર્વિસ ઉપર ફોકસ કરવાનું છે. અને ટીમનું જે સ્ટ્રેન્થ છે અને સ્ટાફનું કેપેબિલિટી છે એને વધારો કરીને પોઝિટિવલી એક કર્મયોગી તરીકે એ લોકો સેવા આપે એના માટે સરકારનું જે અલગ અલગ જે સપોર્ટ સિસ્ટમ છે, સ્કીમ્સ છે એને આપણે અમલીકરણ કરીને સ્ટાફનું પણ કેપેસિટી બિલ્ડિંગ કરીને આપણે કામ કરીશું. ઓકે સર.